હેલો એવરીવન, આજે હું તમારી સાથે શેર કરીશ દૂધી અને ગાજરના પરોઠા, જેને આપણે બનાવશું જુવારના લોટથી. સ્વાદમાં બહુ જ ટેસ્ટી, પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર છે, ગ્લુટન ફ્રી પણ છે, હેલ્ધી પણ છે અને બનાવવામાં તો બિલકુલ ઇઝી. વણવાની ઝંઝટ વગર ફક્ત 10 જ મિનિટમાં પૂરા ફેમિલી માટે રેડી થઈ જાય છે. બાળકોને લંચ બોક્સમાં દેવા માટે, ડિનર માટે કે પછી બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્શન છે. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. દૂધી ગાજરના પરોઠા. ટેસ્ટી અને એકદમ ચટાકેદાર પરોઠા બનાવવા માટે મેં અહીંયા 150 ગ્રામ જેટલી દૂધી અને એક ગાજર લીધું છે. ગાજર અને દૂધીની સ્કીનને નીકાળીને ઘરમાં રહેલા કોઈ પણ ગ્રેટરથી પહેલાં ગાજરને ગ્રેટ કરી લેશું. તમે આમાં તમારા મનપસંદ કોઈ પણ વેજીટેબલ્સ એડ કરી શકો છો. તો મેં આ રીતે થોડું મોટું ગ્રેટ કરીને લીધું છે. આવી જ રીતે દૂધીને પણ ગ્રેટ કરી લેશું. દૂધીને ગ્રેટ કરતી વખતે વચ્ચેનો જે બીજવાળો પોર્શન છે એને નથી લેવાનો, એવોઇડ કરશું. હવે આ બંને ગ્રેટ થઈ ગયા છે તો એક મિક્સિંગ બોલમાં ટ્રાન્સફર કરી લેશું. મેઝરમેન્ટ કપથી જોશો તો 1 કપ છે. મસાલા પેસ્ટ બનાવવા માટે 3 થી 4 સ્પાઇસી લીલા મરચાંને મિક્સી જારમાં એડ કરશું. દૂધીમાં સ્પાઇસી લીલા મરચાંનો ટેસ્ટ બહુ સરસ આવે છે. 6 થી 7 લસણની કળીઓ એડ કરશું. 1 મોટી ચમચી આખા ધાણા લેશું. 1 ચમચી જીરું એડ કરશું. પાણીનો યુઝ કર્યા વગર એને હલકું દરદરું વાટી લેશું. તો આ જુઓ, આ રીતનું દરદરું પીસી 2 ટીસ્પૂન જેટલી મસાલાની પેસ્ટ થઈ છે. અહીંયા આપણે 1 કપ ગાજર અને દૂધી લીધી છે તો સેમ માપથી 1 કપ જુવારનો લોટ લેશું. આપણે જે પેસ્ટ બનાવીને રેડી કરી હતી એ એડ કરશું. 1 ટેબલ સ્પૂન તલ એડ કરશું. 1/4 ટીસ્પૂન હિંગ નાખશું. સ્વાદના અનુસાર મીઠું નાખશું અને 2 ટેબલ સ્પૂન કોથમીર એડ કરશું. તમે ચાહો તો આમાં અજમો અને વરિયાળી પણ એડ કરી શકો છો. હવે આ બધી જ વસ્તુઓને હાથેથી મસળી લેવાની છે. જુવારના લોટની જગ્યાએ તમે બાજરીનો લોટ પણ લઈ શકો છો. જુવારની સાથે બેસન એડ કરી શકો છો અથવા તો જુવાર બાજરી અડધો પણ લઈ શકો છો. એકવાર સારી રીતે મિક્સ થઈ જાય પછી થોડું પાણી નાખીને સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરવાનો છે. લોટ બંધાઈ જાય પછી એમાંથી થોડો પોર્શન લઈ અને હાથેથી ગોળ ગોળ ફેરવીને એક મોટો લુઓ તૈયાર કરી લેવાનો છે. અહીંયા આપણે એને વણવાના નથી તો કોઈ પણ કોટનનું કપડું લઈ એને ફ્રેશ પાણીમાં બોળીને પૂરો ભીનો કરી લેવાનો છે અને એને નીચોવી લેવાનો છે અને રોલિંગ બોર્ડ પર એને પાથરી દેશું. લોટનો લુઓ લઈ એને કપડાની વચ્ચોવચ્ચ રાખવાનો છે. હાથને પાણીવાળો જરૂરથી કરવાનો છે, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પાણી લગાવી લોટને આ રીતે પ્રેસ કરી અને રાઉન્ડ શેપ આપવાનો છે. જેવી રીતે રોટલી અને ભાખરીને શેપ આપીએ છીએ એવી જ રીતે શેપ દેવાનો છે. મતલબ કે એને થાપવાનો છે. એને તમે થાલીપીઠ પણ કહી શકો છો. ધીરે ધીરે એને લાંબા કરતા જશું. તમને લાગે કે હાથમાં લોટ ચીપકી રહ્યો છે તો ફરીથી હાથને પાણીવાળો કરી લો અને પ્રોસેસને કન્ટિન્યુ કરો. જેટલું પોસિબલ હોય એટલું પાતળું સ્પ્રેડ કરો. તો એક થાલીપીઠ કે પરોઠું રેડી થઈ ગયું છે. તવાને ગરમ કરવા માટે રાખી દીધો હતો. તવાને હું હલકું ઘીથી ગ્રીસ કરી લઈશ અને આ કપડાને ઉઠાવીને કપડાની સાથે તવાની ઉપર મૂકી દેશું. ઇઝીલી કપડું તમે ઉપરથી ઉઠાવી શકો છો કારણ કે કપડું ભીનું છે. 1 મિનિટ પછી એની એજીસને અલગ કરી એને ફ્લિપ કરી લેશું. અને હવે ફરી બીજી સાઈડ પર પણ ઘી અથવા તેલ જે પણ પસંદ હોય એ લગાવીને એને પણ 1 થી 1.5 મિનિટ માટે કૂક થવા દેશું. ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવાની છે, હાઈ ફ્લેમ નથી રાખવાની. બંને સાઈડ ઘી લગાવીને સારી રીતે પ્રેસ કરતા જઈને ક્રિસ્પી કરી લેશું. આમાં તમે દૂધી નાખી છે એનો ખ્યાલ બાળકોને પણ નહીં આવે અને જુવારનો ટેસ્ટ પણ એકદમ ડિફરન્ટ આવશે. એકવાર આ થાલીપીઠ કે પરોઠું તમે ટ્રાય કરી લેશો તો બીજા બધા જ પરોઠા ભૂલી જશો. એટલા ટેસ્ટી ખાવામાં બને છે. આટલા ક્રિસ્પી થઈ જાય પછી એને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. એવી જ રીતે કપડાને પાછું પાણીમાં બોળીને નીચોવી લેશું. ફરી લુઓ લઈ અને આંગળીઓની હેલ્પથી સ્પ્રેડ કરી લેશું. રોટલીની જેમ જ જેટલું પાતળું થઈ શકે એટલું રાઉન્ડ શેપમાં બનાવી લેવાનું છે. તો આ લોટ બાંધવામાં મને અડધો કપ પાણીની જરૂર પડી હતી. દૂધી પાણી છોડે છે તેમ છતાં સેમી સોફ્ટ લોટ બાંધવો જેથી પરોઠા સારી રીતે સ્પ્રેડ થઈ જાય. તો એકદમ ઇઝી મેથડથી તમારા પરોઠા બનશે. ગરમા ગરમ નાસ્તામાં, ઠંડા બાળકોને ટિફિન બોક્સમાં પણ તમે આપી શકો છો. ઘરમાં દૂધીને જોઈને જ બધાના મોં બગડી જાય છે. તો આ જે પરોઠા એકવાર પણ ખવડાવી દેશો તો તમે વારંવાર બનાવશો. એક તો એ જલ્દીથી બની જાય છે, વણવાની ઝંઝટ નથી, તેમ છતાં હેલ્ધી પણ છે. મેથી, પાલક, કોબીજ તમને જે પણ પસંદ હોય એ વેરિએશન તમે તમારા હિસાબથી કરી શકો છો. લાઇટ ડિનરમાં અથવા તો બ્રેકફાસ્ટમાં કે ટિફિન બોક્સ માટે બેસ્ટ ઓપ્શન છે. હું એને બુંદીના રાયતા સાથે સર્વ કરી રહી છું. તમે એને કેચઅપ, લીલી ચટણી કે ચાની સાથે એન્જોય કરી શકો છો. તો આજના હેલ્ધી અને ટેસ્ટી જુવારના પરોઠા તમને કેવા લાગ્યા કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો. અને જો સારો લાગ્યો હોય વિડીયો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. જલ્દી ફરી મળીશ નવા વિડીયો સાથે. ટિલ ધેન ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.